પપ્પા ક્યાં છે? આવતા હશે, અંદર જ હશે. કેમ કે કામ હતું? ખાસ તો આવી ત્યારે એમને મળી પણ નથી ને. આશીર્વાદ લેવા પડશે ને એમનો. હા 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 આપી દીધા આશીર્વાદ આપી દીધા. દસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, અમે લોકો તારી સાથે વાત કરવા માંગીએ છીએ. એટલે કે તારા સસરા તને કંઈક કહેવા માંગે છે. કહી દો વહુને. મીરા વહુ, તમે લગ્ન કરીને આ ઘરમાં તો આવી ગયા, પણ હવે એક વાત કહી જ દઉં. કઈ દે. તારા ને આદિના લગ્ન કરાવવા પાછળનો અમારો મકસદ એક જ હતો. તારા દાદાની પાદરની 100 વીઘા જમીન છે ને, એ અમને જોઈએ છે. શું કહો છો પપ્પા તમે આ? સંભળાયું નહીં? ફરીથી કે તારા સસરા? હું કહું, હા, તારા દાદાની 100 વીઘા પાદરની જે જમીન છે ને, એ અમને જોઈએ છે. એટલે જ અમારા દીકરા આદિએ તારી સાથે લગ્ન કર્યા. લગ્ન નહીં, પ્રેમ લગ્ન. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? મારા દાદાની જમીન અને તમારે શું લેવા દેવા છે? મને તો એ જ નથી સમજાતું. આદિને પૂછી લે ને. હા, અમારા દીકરા આદિ તને બરાબર સમજાવશે. બેટા, સમજાવી તો દે. તારા દાદાએ કપટ કર્યું. હા, જે જમીન અત્યારે તમારી છે ને, એ જ જમીન પપ્પા ખરીદવા માટે જતા સોદો કરવા માટે જતા પણ તારા દાદાએ કોઈને પૈસા ખવડાવીને આ બોળવીને એ જમીન એના નામે કરાવી લીધી, પડાવી લીધી, પપ્પાના હાથમાં ન આવવા દીધી. આદિ, બની શકે ને કે દાદાનો એવો કોઈ ઈરાદો ન હોય, અજાણતા આવું કંઈ થયું હોય. અને જ્યાં સુધી મારા દાદાને હું ઓળખું છું ને, ત્યાં સુધી એ કોઈ સાથે કપટ તો ન જ કરી શકે. ઈરાદો તો અમારો પણ નહોતો. એ જમીન તો અમારે પૈસા આપીને જ લેવાની હતી. હા, કપટ નહોતું કરવું એને. પણ કર્યું શું? તારા દાદાએ કર્યું. એને જ આ રામાયણ ઊભી કરી છે અને હવે એને પૂરી કરવા માટે થઈને અમારે મહેનત કરવી પડી. હવે તું આ ઘરમાં આવી જ ગઈ છે તો પછી હવે સ્વાભાવિક છે કે એ જમીન અમારા નામે થઈ જશે. અરે બેટા, આ આપણી વહુ છે. હા હા, એનું ઘર છે. હા, આપણે એનો પરિવાર છીએ. છીએ જ ને. તોય કઈ બહુ એવી હોય કે પરિવારના હિતમાં ન કામ કરે? એકદમ સાચી વાત કીધી હો તારા છોકરાએ. હું સાચી વાત કીધી મમ્મી. અરે હું ત્યાંથી ઘરેથી ભાગીને આવી છું. પ્રેમ લગ્ન કર્યા છે મેં. હવે હું કયા મોઢે મારા દાદા સાથે વાત કરું? હા, આજ મોડે બેટા, આજે મોડું છે લઈને જવાનું ને કહેવાનું કે દાદા મારાથી ભૂલ થઈ ગઈ, પણ કરિયાવર તો તમારે આપવો પડે. આપો છો. અને કરિયાવરમાં કશું જ નથી જોઈતું અમને, માત્ર પાદરની 100 વીઘા જમીન. માત્ર? હા, મમ્મી માફ કરજો, પણ આવા નફટ વેળા મારાથી નહીં થાય. જે દાદાનું નાક કપાવીને હું અહીંયા આવી છું, એને હવે હું ત્યાં જઈને એમ કહું કે તમે મને જમીન આપી દો, એ પણ કોના માટે? જે લોકોએ મારી સાથે સાવ ખોટું કર્યું એની માટે? ઓહ, અમે કોઈ ખોટું નથી કર્યું. હા, અમે તો અમારા હકની વસ્તુ જો સીધે રસ્તે ન મળી તો રસ્તો આડો તેડો કર્યો, બસ. અને આમ પણ તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો ને, લગ્ન કર્યા છે. ક્યાં તમે કઈ મોટું પાપ કર્યું છે? એકબીજાના પ્રેમની મને નથી ખબર. મેં તો પ્રેમ જ કર્યો હતો, પણ હવે સામેવાળા પક્ષમાંથી શું હોય ને તે અત્યારે ખબર પડી રહી છે ધીમે ધીમે. સામેવાળો પક્ષ ગમે તે હોય, મેં સાંભળ્યું છે પ્રેમ કહાનીઓમાં, અરે પ્રેમિકા પ્રેમી માટે જીવ આપી દેતી હોય છે. આદિ, હા અરે કૂવામાં ટપકી જતી હોય છે. હા, ડૂબકી મારે. અરે આત્માની કુરબાની આપી દેતી હોય છે. આપી દે. તો 100 વીઘા જમીન કઈ મોટી વાત છે? અરે એ પણ આપી જ દે ને. પ્રેમની માટે આપી શકે, કોઈ ખોટા વ્યક્તિ માટે નહીં. જેના દિલમાં ફક્ત ને ફક્ત લાલચ ભરી હોય ને, એના માટે કોઈ પોતાનો જીવ ના આપે. અરે જીવ નથી જોતો. હા, પાદરવાળી 100 વીઘા જમીન આપી દો ને એટલે બધું જ આવી ગયું. અને એ પણ
અમારા નામ ઉપર નથી કરવાની, તો એના જમાઈના નામ ઉપર કરવાની છે. હા, અમને કોઈ લાલચ નથી, અમારે કઈ નથી જોઈતું. અને અમને જો લાલચ હોત તો વર્ષો પહેલા અમે ન લઈ લીધી હોત. લાલચ નથી બેટા, આ તો તમારા ભવિષ્ય વિશે વિચારીએ છીએ. અને 100 વીઘા જમીન તારા દાદાએ કરિયાવરમાં તો આપવી જ પડશે. અને ન આપી તો ન આપે તો બેટા તું આ ઘરમાં છીએ, અમે આ ઘરમાં છીએ. જોઈએ આગે આગે ગોરખ જાગે. બહુ ખોટું કર્યું છે તમે લોકોએ મારી સાથે, અને હવે મારા દાદા સાથે ખોટું કરવાનો વિચાર કરો છો. કોઈ તો શરમ રાખો. દાદાની બહુ લાગણી થાય છે, જો તો ખરો, બહુ લાગણી થાય છે. એટલે જ તો પૌત્રી દાદાને કીધા વગર ભાગીને લગ્ન પણ કરી લીધા. દાદાની ઇજ્જત તો ઉછાળી જ છે. હવે એ ઇજ્જત ઉછાળી છે તો આ સંબંધો સારા થઈ જાય એના માટે કરિયાવર તરીકે 100 વીઘા જમીન માંગી લે. સોરી, મારાથી આવું કંઈ નહીં થાય. તમારે લોકોએ જે કરવું હોય તમે કરી શકો છો. અરે પણ જવા દો, એક વાતમાં નહીં સમજે પણ ધીમે ધીમે સમજી જશે. એટલે અમે શું કામ ચિંતા કરો છો? હું સમજાવી દઈશ ને એને. આદિ, એટલી મોટી જમીન છે ને, એટલે એક સાથે તો કેમ આપતી? મને લાગે છે રોજ તને 50-50 વીઘા આપશે. તારા પપ્પાની વાત એકદમ 2 દિવસ મનાવીશ એટલે લગભગ 100 વીઘા થઈ જશે. હા, પણ હું તો એકી સાથે જ લઈ લઈશ. આ રાહ શું જોવાની? હજી એને આ ઘરના સભ્યોની કંઈ પણ માહિતી નથી. અત્યાર સુધી આપણા બધાના હસતા ચહેરાઓ જોયા છે, પણ હવે આ ચહેરાઓ જ્યારે રંગ બતાવશે ને ત્યારે એને ભાન થશે કે જમીન તો મારે માગવી જ પડશે. હા, કારણ કે અને આ દુઃખી પૌત્રીને જોઈને કદાચ મને તો લાગે છે એનો દાદો પણ ઢીલો પડી જશે. અરે એના દાદાની ઉંમર થઈ ગઈ છે, હવે એ આ બધું સંભાળી ન શકે. એના મગજમાં એવું ફિટ કરી દે કે એમ સમજી લે કે આપણે સંભાળીએ છીએ, જમીન દાદાની છે. સારું, એ બધું તમે મારા પર છોડો, હું વેઇટ કરું છું. ઠીક છે. અરે પપ્પાની વાત માનવી જ પડશે. એટલું યાદ રાખજે કે ગમે તે થઈ જાય પણ તારા બાપા પાસે એ પાદરવાળી જે 100 વીઘા જમીન છે ને એ અમારા નામે કરવી જ પડશે. તમે પ્રેમથી માંગશો ને તો જીવ પણ આપી દઈશ, પણ જબરજસ્તી હું તમારું કોઈ કામ નહીં કરું. અરે છલ કપટ કર્યું છે તમે મારી સાથે. હા, હવે તને ખબર પડી જ ગઈ છે તો પછી કર્યું છે છલ કપટ. હા, અને એ પણ આ 100 વીઘા જમીન માટે, અને એ જમીન તો અમે લઈને જ રહીશું. શરમ નથી આવતી કોઈની ભોળી દીકરીને ફસાવતા, એ પણ એક જમીન માટે? હા, શરમ તો તારા બાપાને પણ નહોતી આવી જ્યારે એણે પણ હા છલ કપટ કર્યું ને ત્યારે. જો આદિત્ય, હું આ વસ્તુઓમાં વચ્ચે પડવા નથી માંગતી. જમીન જાણે, મારા પપ્પા જાણે ને તમારા પપ્પા જાણે. મારો શું દોષ છે તો તમે મને કઈ વાતની સજા આપો છો? તું જ તો છે મેન કરી. હા, તારા બાપા કઈ સીધી રીતે તો માને એમ નથી. આ તારા થકી એ બધી જમીન અમે અમારા નામે કરાવીને રહેશું. અને ન થઈ તો થઈને તો રહેશે જ. કારણ કે એટલું યાદ રાખજે મીરા, હવે તું આ ઘરમાં આવી ગઈ છો. આ ઘરમાં હવે અમે જેમ કહેશું ને એમ જ તારે કરવું પડશે. સાચી, મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી કે મેં તમારી સાથે લગ્ન કર્યા. મને બધાએ બહુ સમજાવી. સ્વીટી પણ ના જ પાડતી હતી કે નહીં તું ન કરાવું, પણ મારી બુદ્ધિ બેર મારી ગઈ હતી કે મેં તમારી સાથે લગ્ન કર્યું. અને એમ કરે તમારા જેવા માણસને. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, એનો અફસોસ કરીને કોઈ જ ફાયદો નથી. એના કરતા એક કામ કરને, હું તને કહું છું ને કે તારા પપ્પાને કહે કે મેં લગ્ન કરી લીધા, એમાં તો કોઈ ખર્ચો નથી થયો. હવે તમે આ 100 વીઘા જમીન આપી દો એટલે માની લઈશ કે કરિયાવરમાં તમે જમીન આપી. જો આદિ, આ વાત ક્યારેય પોસિબલ નહીં થાય. હું નહીં જાઉં મારા પપ્પાના ઘરે. હું ક્યારેય એમને નહીં કહી શકું આ વાત. સમજવાની કોશિશ કરો આદિ. હે, હા, જેટલું પ્રેમથી સમજાવું છું ને, હા પ્રેમથી સમજી જા, નહીં તો તું છે ને અમને ઓળખતી નથી. તારી બહુ ખરાબ હાલત થશે આ ઘરમાં.
તે વિચાર્યું નહીં હોય ને એવું થશે. આદિ રોજે મારીશ તને. શું? હા, હાથ ઉપાડીશ તારા પર, ખાવા પણ નહીં આપું, અને ઘરમાં મમ્મી પપ્પા આ બધા લોકો તારા ઉપર ત્રાસ ગુજારે. તું દયાની ભીખ માંગીશ ને તો પણ આ ઘરમાંથી જવા નહીં મળે. આદિ પ્લીઝ, શું કરો છો તમે? તમે તો મને પ્રેમ કરતા હતા ને? તમને પૂછું છું. હા, કરતો હતો, અને એ પણ તને આ ઘરમાં લાવવા માટે. હવે તું આ ઘરમાં આવી જ ગઈ છો તો પછી મારા પ્રેમ ખાતર તું આટલું નહીં કરે? આ 100 વીઘા જમીન તો તારે ગમે તેમ કરીને પપ્પાના નામ પર કરાવી જ પડશે. આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો પ્લીઝ. મેં શું બગાડ્યું છે તમારું? હું તો તમને સાચો પ્રેમ કરું છું ને. જો જમીનની પાછળ ન પડો ને તો પછી તારી પાછળ પડી, સમજે છે ને? આદિ હા હા, મીરા પ્લીઝ મને મજબૂર ના કર હેવાન બનવામાં. જો એકવાર હું હેવાનિયત ઉપર ઉતરી ગયો ને તો પછી બહુ પછતાઈશ. અને કદાચ હા તું રડતા રડતા પણ મને માફ કરી દો, મને માફ કરી દો, મને છોડી દો, આવું બધું કહીશ ને તો પણ હું છોડીશ નહીં. એના કરતાં તને પ્રેમથી કહું છું કે તારા બાપાને પાસે જા અને એને કે આ જમીન તને પાછી આપી દે, એટલે અમારા નામ પર કરી. આ જમીન અમારી જ હતી. પપ્પાએ તને કદાચ બરાબર કીધું એ સમજાણું નહીં, કારણ કે એ જમીન પપ્પા લેવાના, અને તારા બાપા ને એના દાદા ને બધાએ ભેગા મળીને આ જમીન હાથમાં ન આવવાની. એ વાત ખોટી છે. પપ્પાનો એમાં કોઈ જ દોષ નથી. તમે ખોટા પપ્પાને બ્લેમ કરો છો. હા, કોઈને હું ખોટો બ્લેમ નથી કરતો, પણ હા હું તને ધમકી પણ આપું છું અને ચેતવણી પણ. તારે જે વિચારવું હોય એ વિચારી લેજે, જેમ કરવું હોય એમ કરજે. સીધી રીતે તારે જો જમીન માગી લેવી હોય તો માગી લે, નહીં તો પછી એટલું યાદ રાખજે કે આ તારા બાપા તો છે નહીં, અને અમે લોકો કંઈ એવું કરશું ને તો તારા દાદા દોડીને આ ઘરમાં આવશે, સામેથી જમીનના કાગળિયા આપવા આવશે, કહેશે કે રાખો આ જમીન. અને હું એ દિવસ જોવા માંગુ છું, પણ તારે જોવો ના હોય તો તું જા જમીન માંગ. મને થોડો ટાઈમ જોઈએ છે, હું વિચારીને જવાબ આપીશ પ્લીઝ. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું એમનું નાક કપાવીને આવી છું, ભાગીને આવી છું એ ઘરમાંથી. કયા મોઢે જાવ એમની પાસે? શું કહું એમને? જે રીતે તું અત્યારે રડી રહી છો ને જે રીતે કળગળી રહી છો ને એવી જ રીતે તારા દાદા પાસે જા અને આવી રીતે કે મને બહુ મારે છે, હેરાન કરે છે, આ જમીન એમને આપી દો નકર મને મારી નાખશે. આપી દેશે, આવી જ રીતે જા. હા, એમ પણ નાક તો કપાઈ ગયું છે, કઈ બાકી તો રહ્યું નથી. હવે એક ખાલી જમીન માંગવાની છે, એમાં શું શરમાવાનું? વિચારી લે, સમય આપું છું તને થોડો, વિચારી લે. હા, પણ આશા રાખું છું કે તું જવાબ બહુ સારો આપીશ. સ્વીટી, તું કેટલા દિવસ પછી મળી? આટલા દિવસ કેમ ઘરની બહાર નહોતી નીકળતી? અશોક, હા. અમસ્તા મારે તને મળવું જ હતું, કારણ કે મારે કામ હતું તારે. અરે કામ તો મારે છે. હું તને શું કહું છું, તને તો ખબર જ છે ને કે મારી ઘરે કોઈ
રોટલા ઘડવા વાળું નથી. હા, ઓલા મંજુ માસી આવે છે રોટલા ઘડવા. તો હવે તું મારી હારે લગ્ન કરી લે ને તો આ એક વાત પૂરી થાય. બસ આ જ વિષય ઉપર મારે વાત કરવાની હતી. હા. અશોક, મારી મોટી બેન મીરા હા. એણે ભાગીને આદિ સાથે લગ્ન કરી લીધા છે. શું હા, ઘીને લગ્ન કર્યા? અને હવે એણે જ્યારે આ પગલું લીધું જ છે તો હું આવી રીતના લગ્ન નહીં કરી શકું. એને ભાગીને લગ્ન કર્યા છે, પણ આપણી બેયની તો નાનપણથી જ વાત થઈ ગઈ હતી ને. વાત થઈ ગઈ છે, બધુંય સાચું છે, પરંતુ હવે જ્યાં સુધી મીરાનો મામલો સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી હું તો લગ્ન માટે તૈયાર જ નથી, અને મને હમણાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. સ્વીટી, મારી ઘરની હાલત તો જો તું, તને ખબર છે ને કેવી છે. મારા દાદા બેસારા અત્યારે રોટલા ઘડે છે, ક્યારેક મંજુ માસી નો આવે ને ત્યારે મારા દાદા રોટલા ઘડે છે. એટલે રોટલા ઘડવા માટે થઈને જ તે આવવાનું છે, એ તો ફાઇનલ જ છે, પણ તમે મારી પરિસ્થિતિ સમજો ને કે અત્યારે હું એ હાલતમાં નથી કે હું લગ્ન કરી શકું. એક તો આ મીરા ગઈ છે, એ પાછળ ઘરમાં મારે કેટલું સાંભળવાનું થાય છે, દરરોજનું ટોર્ચર ટોર્ચર ટોર્ચર, મારાથી સહન નહીં થાય. હમણાં હું લગ્ન નહીં કરું. આવું ના બોલ. તો તું તારી ઘરે વાત કર ને, આપણે ક્યાં ભાગીને લગ્ન કરવા છે? આપણે તો અરેન્જ મેરેજ જ કરવા છે ને. શું સંમત તો કેમ નથી તું? ભાગવાની એમાં વાત જ નથી આવી, પણ જ્યારે ઘરની એક દીકરી આવી રીતના જાય ને એટલે કલંક બે ઉપર ઉછળે. અને અત્યારે છે ને હું એ માનસિક હાલતમાં જ નથી કે હું લગ્નનું વિચારું, કારણ કે અમારા ઘરમાં જ એટલો તણાવ ચાલે છે કે બીજો કોઈ મને વિચારવાનો મોકો જ નથી મળતો. મને એક વાત નથી સમજાતી. આ તારી બેન મીરાબેન તો બહુ સંસ્કારી હતી, આ તું પણ કેમ એને આમ ભાગીને લગ્ન કર્યા? હવે તું જ મને કે સંસ્કારી તો હું પણ છું, અને પ્રેમ તું પણ મને કરે છે. કદાચ આપણા ઘરના ન માનતા હોત તો તું મને ભગાડી ના લઈ જાત. અરે કેમ ન માને? આપણી તો નાનપણમાંથી જ આપણી ના, અશોક, એ 2 નંબરની વાત છે કે આપણી સગાઈ નક્કી થઈ ગઈ છે, પરંતુ તું એ વિચાર કે આપણે જો મીરા અને આદિ છે હોત, તું મને પ્રેમ કરતો હોત અને મારા ઘરેથી ના માને અને તારા ઘરેથી પણ ના માને, તો શું તું મને એમને મૂકી દે? તું મારી સાથે લગ્ન ના કરે? હમણાં લગ્ન કરું? લગ્ન તો કરું જ ને, કારણ કે આ પ્રેમ એક એવી વસ્તુ છે જે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. હા તો બસ એ રીતે જ પ્રેમ સંસ્કારી તો બધાય હોય છે, પરંતુ પ્રેમ છે ને, પ્રેમ એ એવી વસ્તુ છે ને કે જેની ઉપર પ્રેમનું ભૂત સવાર થયું ને એટલે બસ વાત પતી ગઈ. એ ના કરવાના પણ કામ કરી બેસે છે, અને હવે એ બંનેને આજીવન સાથે રહેવું હતું તો લગ્ન કરી લીધા, હવે એમાં એનો પણ વાંક નથી. પરંતુ મારા બા અને દાદા સમજતા જ નથી, તો પછી શું કરવાનું? એટલા માટે તું મને અત્યારે એકેય વસ્તુનો ફોર્સ ના કરીશ. હું અત્યારે લગ્ન નહીં કરું. કંઈ વાંધો નહીં, હા લગ્ન કરતો, પણ મને રોજ મળીશ તો ખરી ને? અશોક, બધું આપણે પછી ડિસ્કસ કરીએ. ઓલરેડી હું અને એક વાત કહેવાની તો ભૂલાઈ જ ગઈ. હા, કે હવે મારે ફોટા પાડવા જવાનું શીખવાનું છે. હા, સારી વાત છે. એટલે અને જો હું ઘરે જઈને મારા દાદાને પણ વાત કરું ને. હા, તારી રીતે તું વાત કરી લે છે, અને હવે મારે લેટ થાય છે, હું જરાક બહાર જાઉં છું. તારું ધ્યાન રાખજે. હા, બાય. બાય.